ભાજપ પર જ નાખવાના તો કોંગ્રેસ કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટી બગાડતા નહીં, અભડાવતા નહીં મતપેટીને. આવું મેં વારંવાર મારી સભામાં કીધેલું છે અને આજ પણ હજી હું કહું છું કે મારે તમારા મત જોતા. હું કહું એમ કરો ને, નાખજો કોંગ્રેસમાં. પાણી કયો ત્યારે છોડાવી દઈશ કે 2027માં ચૂંટણી લડવાનો છું, તેથી મને વિધર્મીઓએ મત ન આપે અને મતપેટી ન અભડાવે, આ પણ વાત ચોક્કસ છે. મેં વિધાનસભામાં મુસ્લિમો પાસે કોઈ દી મત માંગ્યા નથી. હું જ્યારે પણ ત્યારે લડ્યો ત્યારે એક પણ મુસ્લિમોને મેં કીધું નથી કે મને મત આપજો. હવા 2 લાખ મતદારો છે. હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હનુમાન છું. જો એ મત ન માગી શકતા હોત. મેં મુસલમાન છે અને આપણે ધ્યાન દઈએ. આપણે 50 વીઘા જમીન છે, પાણી સારું તમારા હિસાબે આવે. ખાલી ગયું 50-60 મત નકાવી ભાજપ નાખશો. ભાજપમાં, તાલુકા પંચાયતમાં, જિલ્લામાં, બેયમાં ભાજપ પર જ નાખવાના તો કોંગ્રેસ ના, એમાં અમને નહીં ફાવે. કારણ કે અમને 5 વર્ષ થયા આમાં લાભ મળે. એ લાભ તો મારે દેવરાવો હોય ને. એમ હા, તો હું કહું એમ કરો ને, નાખજો કોંગ્રેસમાં. પાણી કયો ત્યારે છોડાવી દઈશ. કાંઈ વાંધો નહીં, બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે વાંકાનેરની. વાંકાનેરના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણી છે. તેમનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તેઓ કોંગ્રેસને મત આપવાનું કહી રહ્યા છે. જી હા, બિલકુલ જે પ્રમાણે તાલુકા અને જિલ્લા પંચાયત સ્થાનિક સ્વરાજની ચૂંટણી હમણાં ગઈ છે, તેમાં તેમણે કોંગ્રેસને મત આપવાનું કહેતો હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. શાક માર્કેટની અંદર બેઠેલા જીતુ સોમાણી છે, તેમની પાસે એક વ્યક્તિ આવે છે અને તે કહે છે કે મારી પાસે 50 થી 60 મત છે જીતુભાઈ, હું કોને મત આપું? ત્યારે તેમના દ્વારા કહેવામાં આવે છે, ધારાસભ્ય ભાજપના જીતુ સોમાણી છે વાંકાનેરના, તેમના દ્વારા કહેવામાં આવે છે કે તમે કોંગ્રેસને મત આપો, હું જ્યારે કહું ત્યારે તમે ભાજપને આપજો. ત્યારે સામેવાળો વ્યક્તિ પણ કહે છે કે અમે તો 5 વર્ષથી ભાજપને મત આપી રહ્યા છીએ, છતાં પણ જીતુ સોમાણી જે ભાજપના ધારાસભ્ય છે વાંકાનેરના, તેમના દ્વારા કહેવામાં આવે છે કે તમે અત્યારે કોંગ્રેસને મત આપજો, હું તમને પાણી અપાવી દઈશ, તમે કહેશો ત્યારે હું પાણી છોડાવી દઈશ. આ વિડીયો વાયરલ થયા બાદ જીતુ સોમાણી છે તેના ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા. કારણ કે ભાજપના ધારાસભ્ય હોવા છતાં શા માટે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવાનું કહ્યું, તેમને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા. ત્યારે આ મામલે જીતુ સોમાણી છે તે વિડીયો વાયરલ થયા બાદ તેમણે ખુલાસો પણ કર્યો છે. જીતુ સોમાણી દ્વારા આ મામલે મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. તેમણે પોતાની વાત જે છે તે ફેરવી હોય તેવું લાગતું હોય તે આ વિડીયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે તેમણે મોટા ખુલાસા કરતા કહ્યું છે કે હું તો વિધર્મીઓના મતની વાત કરતો હતો, વિધર્મીઓના મત મારે જોઈતા નથી. મેં અગાઉ પણ કહ્યું હતું. તેમણે એક પત્રકાર પરિષદ કરીને મોટા ખુલાસા કર્યા છે. આવો આ વિડીયો વાયરલ મામલે જીતુ સોમાણીએ શું ખુલાસા કર્યા સાંભળીએ. જીતુભાઈ, તમારો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં તમે કોંગ્રેસને મત આપવા માટે એમાં કહી રહ્યા છો. આ વિડીયોનું તથ્ય શું છે? ક્યારનો વિડીયો છે? શું કહેશો? હું ચુસ્ત હિન્દુવાદી કાર્યકર્તા છું અને RSSનો સ્વયંસેવક છું. મારા રગે રગમાં હિન્દુત્વનું લોહી વસે છે. આજે દલડીનો વિડીયો જે વાયરલ ભાઈ એમ કહે છે કે હું દલડીનો મુસલમાન છું. 20-25 વર્ષ પહેલાં એક દલડીમાં બનાવ બનેલો હતો કે વાઘાભાઈ કરીને જે માલધારી છે એની 20 થી 30 વિધર્મીઓએ ગાયોની હત્યા કરી નાખેલ હતી. એ બાબતમાં અમે પછી આખી ટીમ ત્યાં દલડી ગયા હતા. એ દલડી જઈ અને અમે હંગામો કર્યો હતો કે આ જે પણ વિધર્મીઓએ જે ગાય માતાઓની હત્યા કરી છે એના ઉપર કાયદેસર રીતે કાર્યવાહી થવી જોઈએ. એમાં અમારી એ ટીમમાં એ વખતે અમરસિંહભાઈ મઢવી હતા, મોનાભાઈ માલધારી હતા, ગૌતમભાઈ ખાંડેખા હતા અને બીજા ઘણા બધા અન્ય લોકો હતા. ત્યારે એ દલડીના જે વિધર્મી લોકો હતા એ લોકો પણ આમાં સંડોવાયેલા હતા. એટલે દલડીની વાત કરી તો દલડીના મુસ્લિમ સમાજ કોઈ દી ભાજપને મત આપે નહીં. અને 25 વર્ષનું જે એની મતદાર યાદી છે દલડીની, એ પણ આપ જોઈ લ્યો કે ભારતીય જનતા પાર્ટીને મત આ દલડીમાંથી કેટલા મળ્યા છે.
બીજું વાત એ છે કે હું 2002થી મારા પત્ની લડતા હતા ધારાસભ્ય તરીકે, હું પણ લડ્યો છું. અને હરેક વખતે મેં ગામડામાં સભામાં મેં એમ કીધેલું છે કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટી તમે બગાડતા નહીં, અભડાવતા નહીં મતપેટીને. આવું મેં વારંવાર મારી સભામાં કીધેલું છે. અને આજ પણ હજી હું કહું છું કે મારે તમારા મત જોતા 2.25 લાખ મતદારો આ વિધાનસભા વિસ્તારમાં હિન્દુ સમાજના છે. હિન્દુ સમાજે મને ઘણો બધો પ્રેમ આપ્યો છે અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે, અને હિન્દુ સમાજ સતત મારી સાથે રહેલો છે. એટલે મારે આટલા બધા જો હિન્દુ સમાજના મત હોય તો બીજા લોકો પાસે મારે મત માગવાની જરૂર નથી. અને ખોટી મતપેટી શું કામ અભડાવીએ જોઈએ? કારણ કે મને જે લોકો કહી રહ્યા છે, બજારમાં ઘણું બધું કહેતા હોય, કોઈ લોકો શેતાન કહેતા હોય, કોઈ લોકો સારા કહેતા હોય, એટલે શેતાન તરીકે પણ એ લોકો મને ચિતરી રહ્યા છે. તો એ શેતાનને એ લોકો મત કેવી રીતે આપે? અને આ દલડીવાળાની જે વાત રહી એ આ વિષયમાં મારી ટીખળ કરવા આવ્યો હતો, અને એ કોંગ્રેસી હતો, અને મારી પાસે ટીખળ કરી અને મને એમ કે મત કોને આપવાના છે. એલા ભાઈ, હું તારી પાસે ગમે તેટલું કરું, હું તને ગમે તેટલું કહું, તું ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો નથી, કોંગ્રેસને જ મત આપવાનો છો. અને તું જે વસ્તુ ટીખળ કરવા આવ્યો છો એ આ તારી ટીખળ છે. અને બીજી વાત એ છે કે મેં દલડી દિઘલિયામાં કોઈ દિવસ પાણી છોડાવેલ નથી. આવી જ રીતે હું રાત્રે 1 વાગે કુવાડવાથી આવતો હતો, અને કલાવડી પાસે એક હોટલ છે, એ હોટલે હું ચા પાણી પીવા ઉતરો, એટલે ત્યાં ઘણા બધા લોકો હતા. અપક્ષ ઉમેદવાર હતા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. એટલે એ લોકોએ બધા એમ કીધું કે આવો નાસ્તો કરવા, એટલે હું બેઠો. હવે એ વાતને પણ લોકોએ વિડીયો ઉતારેલ છે અને એમ કીધું છે કે અહીં અપક્ષ માટે મત માગે. એટલે ભાઈ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, અપક્ષ ઉમેદવાર છે, અને બધાના કાર્યકર્તા છે. તો હું અહીંયા મત કઈ રીતે માગી શકું? આ એક મને બદનામ કરવાનું કાવતરું છે અમુક તત્વોનું, અને એ બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. પણ મારી પાસે પુરાવા છે કે ત્યાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હતો, અપક્ષ ઉમેદવાર હતા, અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા. ભારતીય જનતા પાર્ટીનો રાજાવડલા સીટનો ઉમેદવાર ભાજપનો પણ ત્યાં હાજર હતો. એટલે આ લોકો જે બદનામ કરે છે, અને હું વારંવાર હજી પણ હું કહું છું કે 2027માં ચૂંટણી લડવાનો છું, તેથી મને વિધર્મીઓએ મત ન આપે અને મતપેટી ન અભડાવે, આ પણ વાત ચોક્કસ છે. મેં વિધાનસભામાં મુસ્લિમો પાસે કોઈ દી મત માંગ્યા નથી. હું જ્યારે પણ ત્યારે લડ્યો ત્યારે એક પણ મુસ્લિમોને મેં કીધું નથી કે મને મત આપજો. 2.25 લાખ મતદારો છે. હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હનુમાન છું. જો એ મત ન માગી શકતા હોય, ભાઈ બંગાળમાં એમ કહે કે મારે મુસ્લિમના મત નથી જોતા, હું તો આ વસ્તુ તો હું 20 થી 25 વર્ષથી આ કહું છું કે ભાઈ મારે મુસ્લિમોના મતપેટીમાં આપી આ મતપેટી અભડાવતા નહીં. બસ આ જ વાત છે, બીજી કોઈ વાત નથી. આ વિડીયો બનાવવા માટે થઈને જે વ્યક્તિ તમારી પાસે આવ્યો અને ત્યાર પછી જેણે આ વાયરલ કરવાનું કૃત્ય કર્યું, એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાનું તમે વિચારી રહ્યા છો ખરા, કે જાણી જોઈને તમારી છબી બગાડવા માટેનો પ્રયત્ન થયો છે? એટલે એ કોંગ્રેસનો માણસ હતો. એ કોંગ્રેસના માણસની પાછળ કોઈ પણ મારા વિરોધી તત્વો હોઈ શકે છે. અને હમણાં જ મેં વકીલ પાસે સલાહ માગી છે કે આના ઉપર શું થાય. એટલે એને સામાન્ય તો એ રીતે કીધું છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન થાય, કોર્ટમાં થાય. હું વકીલ પાસે સંપૂર્ણ રીતે જાણકારી કરી અને આની પાછળ આ ભાઈ અને એની પાછળ ક્યાં ક્યાં તત્વો સંડોવાયેલા છે એને હું 100% ખુલ્લા કરીશ. બાકી હું હિન્દુ છું, હિન્દુ રહેવાનો, હિન્દુ પાસે જ મત માગવાનો છું, એ વાત ચોક્કસ છે. વિધર્મીઓના મારે મત જોતા નથી અને વિધર્મીઓ મારી મતપેટી અભડાવે નહીં, આ પણ ચોક્કસ વાત છે.